પાસે રહેશે, ત્યાં તેમને શંકરના મસ્તક પર રહેવાની દુર્લભ અવસર પ્રાપ્ત થશે. હે લક્ષ્મી, તમે તમારી કળાના અંશથી ભારતખંડમાં જશો, ત્યાં તમારા પદ્માવતી નદી અને તુલસી વૃક્ષ રૂપમાં રહેશે. આમ કહી બધા પાપમાંથી બધા મુક્ત થઈ જશે. આવી રીતના જ્યારે આ વાત કરવામાં આવી ત્યારે બધા જ બ્રહ્માંડોમાં જે એકમાત્ર ઈશ્વર છે એમને પરમાત્મા કહેવાય છે. એ જ અર્ધનારીશ્વર શ્રી કૃષ્ણના રૂપમાં પ્રાગટ્ય થાય છે. એ પોતે બે રૂપમાં વેચાઈ જાય, એક બે હાથવાળા અને ચાર ભુજાવાળા ચતુર્ભુજ શ્રી હરિ વૈકુંઠમાં સ્વયં વિભૂ શ્રી કૃષ્ણ ગોલોકધામમાં બિરાજે છે. દેવ માતા સાવિત્રી વેદોની અધિષ્ઠાત્રી છે. તે વેદ જ્ઞાન સંપન્ન દેવીની બ્રાહ્મણો હંમેશા પૂજા કરે છે. શ્રી રાધાજી ભગવાન શ્રી કૃષ્ણના વામ ભાગમાં વસે છે. તે સર્વ જ્ઞાન સંપન્ન દેવીમાં સર્વના દુઃખો શાંત કરવાના યોગ્ય છે. તે ભગવાન શ્રી કૃષ્ણના પ્રાણ કરતા પણ અધિક પ્રિય છે. હે નારદ, ભગવતી દુર્ગાએ હિમાલય પર, સરસ્વતીને ગંધમાદન પર્વત પર અને લક્ષ્મીજીને પુષ્કર ક્ષેત્રમાં, સાવિત્રીને મલયાગીરી પર્વત પર આરાધના કરી લોકોમાં વંદનીય અને પૂજનીય બની છે. આવામાં ભગવતી ગંગાના ચરણની અંદર આપણે જતા પહેલા એક સરસ મજાનું દુર્ગાનું ગીત भोले तेरी जटा में, शंकर तेरी जटा में भाती है गंगाधारा, बहती है गंगाधारा। हर भोले तेरी जटा में भाती है गंगाधारा, बहती है गंगाधारा। काली काली घटा के अंदर, काली घटा के अंदर